તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચાલો, સવાર પડી ગઈ છે અને જોઈ લો નાસ્તા પાણી થઈ ગયા છે અને મેડમ કિચનની અંદર લાગી પડ્યા છે બપોરનું લંચ બનાવવા માટે. તો મેડમ શું બનાવવાના છો તમે આજે લંચમાં? આજે લંચમાં બનાવું છું તો જોઈ લો ચોળા, આ લગભગ રાતના જ પલાળી દીધા હતા ચોળા. અને અહીંયા બધું ટમેટા, અહીંયા મરચાની ભૂકી, ધાણાની ભૂકી, હળદર, બટેકા, હિંગ, ઓહો, રાજગુલારી હિંગ, અહીંયા નમક, એકદમ ગરમા ગરમ 555 ડિગ્રી વાળો મસાલો અને થોડું અહીંયા તો આમ ફેસ કરો. આહા, આજે કંઈક આમ નિખરતો ફેસ તમારો લાગે છે બહાર ખરેખર. જવાનું છે તો મેં કહ્યું ફટાફટ પેલા આ બનાવીને નીકળું. એટલે આ ફટાફટ બનાવી જાય. હા, કેમ કે હા, એટલે કોઈ મગજમારી જ નહીં. હમણાં લંચ બનાવી દે ફટાફટ. એટલે કેમ કે 2 દિવસ તો વ્લોગ બનાવવાનો ટાઈમ જ નહોતો મળ્યો, કેમ કે મેડમ હતા બિઝી ઓર્ડરમાં, લગ્નના ઓર્ડરમાં બિઝી હતા. હવે નાખી દઈશું હિંગ. તો જોઈ લો, હું આજે ક્લોઝઅપ લઈ લઉં, કેમ કે આપણા વ્યુઅર્સની ઘણી બધી કમ્પ્લેન્ટ્સ આવે છે કે તમે એકદમ ક્લોઝઅપથી બતાવતા નથી. તો રાજ દુલારી પ્યારી બ્યારી હિંગ નાખી દીધી છે અને હવે નખાશે એની અંદર ચોપ કરેલા કાંદા ટામેટા. એટલે બધું એક સાથે જ આજે નાખી દીધું છે એમ. જલ્દી હોય ને ત્યારે બધું સાથે જ નાખી દેવાનું. બરાબર. હવે એમાં ફટાફટ નાખી દઈશું મીઠું, કેમ કે કાંદા ટામેટા ફટાફટ લગભગ અડધી ચમચી મીઠું નાખી દીધું છે. થોડું આપણે મેડમને પણ ક્લોઝઅપમાં લઈ લઈએ, એકદમ ફૂલ ફોકસમાં. તો હવે આ થવા દઈએ, પછી બધું મસાલા નાખશું. બરાબર. આમાં નાખી દઈશું મસાલાની અંદર પાણી. તો જોઈ લો, આ મસાલો જે છે, આ સૂકો જ મસાલો આપણે લીધો છે. હળદર છે, લાલ મરચું છે અને ધાણાની ભૂકી. તો આપણે મસાલો આવી રીતના જ બનાવી દેવાનો. આજે ઓલો નહીં નાખીએ, બાકી આપણે સિક્રેટ મસાલો નાખીએ. હા, સિક્રેટ મસાલો. હા, પણ એ ખતમ થઈ ગયો છે, બનાવવાનો છે એટલે સિક્રેટ મસાલો એકચ્યુઅલી બનાવવાનો બાકી છે. એટલે આજે આ ઇન્સ્ટન્ટ મસાલો એમ. અને આની અંદર જ છે ને આપણે ગરમ મસાલો ગરમ મસાલો જોઈ લો એડ કરી દીધો એની અંદર જ. થોડું પાણી નાખી દીધું એટલે સારી રીતના મિક્સ કરીએ એટલે આખો એનું પેસ્ટ જ રેડી થઈ જાય. ઇન્સ્ટન્ટ મસાલો એટલે તમારે સમજો કે સિક્રેટ મસાલો ખતમ થઈ ગયો હોય મિત્રો, ઘરમાં બનાવેલો હોય અને ખતમ થઈ ગયો હોય. મસાલાની કઈ વાત જ અલગ છે. આ તો હા, એમાં સિક્રેટ મસાલામાં તો આ શું કહેવાય, ધાણા પડે છે, ધાણાની ભૂકી, મરચું, હું બધું જ એકદમ ઇન્ગ્રીડિયન્ટ કહી દઉં તમને, તાકે તમને ખબર પડી જાય સિક્રેટ મસાલો કેવી રીતના. અમે વ્લોગ તો નાખેલો જ છે, તમે જોઈ લો સિક્રેટ મસાલાનો. જેને નહીં જોયો હોય એ જોઈ લો, પણ હું કહી દઉં કે એમાં બધું જ જાય છે. આદુ, લસણ, મરચા, ધાણાની ભૂકી, પછી મરચાની ભૂકી, ભરપૂર પ્રમાણે લસણ જોવે. હા, એમાં લસણ ખતમ થઈ ગયું તો આપણે પેલા બધું લઈ આવવું પડશે, પછી સિક્રેટ મસાલો પાછળ બનાવવાનો. બરાબર. કેમ કે 15 દિવસમાં બનાવીને ફ્રીજમાં મૂકી દો. તમને ચાલે જાય. હા, એટલે તમે એકદમ ડીપ ફ્રીઝમાં રેફ્રિજરેટરમાં મૂકી દો ને, ઉપર જે બરફ થતું હોય ત્યાં મૂકી દો ને, એટલે ઇઝીલી તમારે 10-15 દિવસ તમારા યુઝ ઉપર તમે કેટલો યુઝ કરો છો. અમારો તો લગભગ 1 કિલો જેટલો બનાવીને અમે મૂકી દઈએ એટલે 15 દિવસ ચાલે. કેમ મેડમ? 1 કિલો બનાવો? હા, તો એ વજન, એક ડબ્બો વજન 1 કિલો થઈ જાય છે. તો હવે આની અંદર નાખી દઈશું ઇન્સ્ટન્ટ જે મસાલો બનાવ્યો તો એ નાખી દઈએ અંદર. આમાં તમને કંઈ બીજો ઓપ્શનલ નાખવું હોય તોય તમે નાખી શકો છો, જાણે કે મસાલા એ મેજિક છે. હા મેડમ? આપણા પર છે, આપણે જે મસાલો હા હા. અને ક્યારે બી આ મસાલો જે શેકાય છે ને, એની સુગંધ જેમ નીખરીને આવે ને, આહા હા હા, એમ લાગે કે પેટમાં આમ ઉંદરડા બિલાડા બોલવા લાગી ગયા છે, ભૂખ લાગી ગઈ, એવું ફીલ થાય. તો ફાઇનલી બટેટા નાખી દીધા છે, કેમ કે કાંદો ટામેટા જે નાખ્યા હતા એ સારી રીતના શેકાઈ ગયો છે, સોફ્ટ થઈ ગયા છે. હવે નખાશે એમાં ચોળા, અને 1/2 કિલો ચોળા જોઈ લો કેટલા થઈ ગયા.
પલાળીએ એટલે આમ ખીલી જાય ને ચોળા. એટલે આજે આપણે લંચમાં છે રસાવાલા ચોળા. અને અહીંયા ભાત તો જોઈ લો મેડમે મૂકી જ દીધું હતું. મેડમનું એકેય કામમાં ડિલે ન હોય, સમજ્યા? સ્વાદ પ્રમાણે મીઠું આમાં નાખી દે. બરાબર. હવે આપણે આ ચોળા પણ એમાં નાખી દઈશું. ઓકે. તો હવે ચોળાની અંદર શેકી દેવાના કેમ? હવે 1-2 મિનિટ શેકવા દેવાનું બધું મસાલો ને બધું. બરાબર. અને આ ચોળા જોઈને તો મને પહેલાં ખબર છે, પહેલાંના જમાનામાં, એટલે પહેલાંના જમાનો નહીં, હું કંઈ 80ના જમાનાનો નથી, પણ એમ કહેતા કે પહેલાં આવી રીતના જ માંડવે જે બેઠા હોય લગ્નમાં તો ચોળાનું શાક, ખાટા મીઠા ચોળાનું શાક ને બધું બહુ બનતું. ના, સાકર નથી. સાકર ઉપરથી કાઢવી પડશે. સાકર થોડી નાખવાની. 1 ચમચી સાકર નખાઈ ગઈ છે. તો 1 ચમચી સાકર એના માટે મને ચડાવ્યો મેળા ઉપર. આમ પણ સાકર તો કાઢવાની જતી, બરાબર છે કે ચા માટે ને તો સાકર તો જોઈએ જ છે. ને આમાં અમે મેડમે સાકર ઓછી કરી નાખી છે. પહેલાં અમે ચામાં 3 ચમચી નાખતા હતા, હવે 1 ચમચી નાખીએ છીએ. ડાયટ કોન્શિયસ થઈ ગયા છે. અને આમાં મેડમ અમારી થોડી એમ લગભગ 15-20 દિવસથી ડાયટ કરવા લાગી છે, તો ફેર પડ્યો છે. નો ડાઉટ. જો કેવી સ્માઇલ કરે છે, જો અંદર ને અંદર મુસ્કુ. હા, એ તો હેલ્ધી તો તમે છો જ, મેં કેવું ના પાડું છું. ફિટ એન્ડ ફાઇન એમ. તો જોઈ લો મિત્રો, ફર્સ્ટ ક્લાસ. હવે લગભગ કેટલી સીટી મરાવવાની છે? 3 સીટી થાય એટલે આપણું આ ચોળાનું શાક બનીને રેડી. તો ફ્રેન્ડ્સ, આપણા ચોળાનું શાક અહીંયા બની ગયું છે. તો ચાલો જોઈ લો. અલાદીનનું ચિરાગ ખોલવામાં આવી ગયું. આહા હા હા, શું ધુમાડો નીકળ્યો. અને જોઈ લો, એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. તો અહીંયા આપણી ડીશ બી સર્વ થઈ ગઈ છે, કેમ કે મેડમને લાગી છે ભૂખ અને જવાનું છે બહાર. અને જોઈ લો, અહીંયા ચટપટું રેડીમેડ છે, પણ કેળીનું અથાણું. તો ચાલો ફ્રેન્ડ, ફટાફટ જમી લઈએ. આજનો નાનો મોટો વ્લોગ તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.